ગાંધીધામ સ્કૂલ રિક્ષા ચાલકોએ છેડ્યું આંદોલન। આરટીઓ અને ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન। સ્કૂલ રિક્ષા બંધ। ગાંધીધામ સ્કૂલ છકડા ચાલક એસોસિએશન દ્વારા આજે ગાંધીધામ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરટીઓના નિયમો અને કાર્યવાહી સામે અસંતોષ વ્યક્ત કરી અચોક્કસ મુદત માટે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આરટીઓ વિભાગ દ્વારા છકડા ચાલકોની મુશ્કેલી અને આર્થિક સ્થિતિને ધ્યાને લઈને કાર્યવાહી કરે તેવી માંગણી પણ કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા રાજકોટના અગ્નિકાંડ બાદ વિવિધ ક્ષેત્રમાં સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવે છે, જેના ભાગરૂપે સ્કૂલમાં વિદ્યાર્થીઓને લઈ જતા અને લાવતા રિક્ષા ચાલકો સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના અનુસંધાનમાં રિક્ષા ચાલકો દ્વારા પણ સરકાર અને આરટીઓના નિયમોનું પાલન કરવું શક્ય ન હોય અને કડક કાર્યવાહી કરવામાં આવતા તેમજ મોટી દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી હોય, જેનાથી આવા રિક્ષા ચાલકો દ્વારા હાલમાં અચોક્કસ મુદત સુધી છકડો રિક્ષા સ્કૂલના વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। આ અંગે છકડા ચાલક વિનુભા ગઢવીએ જણાવ્યું હતું કે આરટીઓ જે નિયમો મુજબ સ્કૂલ છકડા ચાલકો પાસે કાર્યવાહી કરે છે, પરંતુ આ નિયમોનું પાલન કરવું છકડા ચાલક માટે મુશ્કેલ છે। સ્કૂલ પરમિટ લેવી તે સ્કૂલ છકડા ચાલક માટે મુશ્કેલરૂપ છે અને આ અંગે વ્યવહારિક નિર્ણય ન આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન સાથે પોતાના છકડા સ્કૂલમાં ન ચલાવવાનો નિર્ણય કરી આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે। અત્યારે અમે બધા ભેગા થયા છીએ। અમે બધા છકડા રિક્ષાવાળા એસોસિએશન વાળા છીએ અને અમારું કોઈ એસોસિએશન નથી, પણ બધાને તકલીફો છે એટલે બધા સ્વયંભૂ બધા ભેગા થયા છે અને એમાં એવો નિર્ણય લેવાનો છે કે જે અમુક વસ્તુ આરટીઓ અધિકારીઓ માગે છે એ અમે પુરવાર કરી શકીએ એમ નથી, કારણ કે બધા પ્રાઇવેટ ચાલે છે। હવે એ લોકો સ્કૂલ પરમિટ માગે તો પ્રાઇવેટ ચાલવાનો માણસ સ્કૂલ પરમિટ કેવી રીતે મેળવી શકે અને એ અધિકારીઓ કોઈ સાંભળવા તૈયાર નથી। એટલે હવે અમે બધા એસોસિએશન અહીંયા ભેગું થયું છે અને નક્કી કર્યું છે કે હવે જ્યાં સુધી આ વસ્તુનો કોઈ વ્યવહારિક નિર્ણય ના આવે ત્યાં સુધી અમારે સ્વૈચ્છિક વાહનો બંધ રાખવા, બરોબર ને? એટલે આ માટે કોઈ અમારા માથે દબાણ નથી, પણ સ્વૈચ્છિક રીતે બધા પોતપોતાની રોજીરોટીને અનુલક્ષીને એક્સ્ટ્રા ભાર કોણ આજનો મધ્યમ વર્ગ સહન કરી શકે છે, એના માટે બધા એસોસિએશન એમ નક્કી કર્યો છે કે ભાઈ સરકારની નીતિ સામે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને વિરોધ નોંધાવવો હોય તો તોફાન મસ્તી નહીં, પણ અહિંસક રીતે અમારે સ્વૈચ્છિક અમારા વાહનો અમે બંધ રાખીશું, બરોબર? જય હિન્દ। જ્યારે આ અંગે ગાંધીધામ છકડા એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે છકડા ચાલકની આવક સીમિત હોય છે। હાલમાં જ વેકેશન પૂરું થયું છે, ત્યારે તેમની આર્થિક સ્થિતિ પણ બરાબર ન હોય। આવા સમયે આરટીઓના નિયમોનું પાલન કરવું મુશ્કેલ છે। આરટીઓ દ્વારા થોડા સમયની મુદત આપવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી હતી। સાથોસાથ નિયમો છકડા ચાલકને ધ્યાન રાખી તેમજ તેમની આર્થિક સ્થિતિ અને આવકને રાખીને કરવા જોઈએ તેમ જણાવ્યું હતું। આજે બધા વચ્ચે હમણાં આરટીઓ સાહેબની ચેકિંગ હાલે છે, એ માટે બધા છકડાવાળા બિચારા કમાવીને ઘરે લાવેલા ને હમણાં 2 મહિના પછી હમણાં સ્કૂલ ચાલુ થઈ છે। હમણાં બધું ઇન્સ્યોરન્સ ભરવાનું, કાગળે કમ્પ્લેન કરવાનું, બરાબર એ છે, તે માટે હવે હમણાં માણસો સ્કૂલના છોકરાના પૈસા આવ્યા નથી, હવે કેવી રીતે ભરવાનું બધાને બીક લાગે છે કે ભાઈ કાલે આદિપુરમાં સેન્ટ જોઈસમાં બધાની ગાડીને મેમો આપ્યો છે, 15,000 20,000 આપ્યો છે। રિક્ષાવાળા માણસો બિચારા કેમ મેમો ભરે કે સ્કૂલ ચાલુ કરે તે માટે બીકથી બધા અમે 2 દિવસથી બંધ કરવાનું કર્યું છે। અમે તે માટે બધા અમે ઘરે એવું નથી કે હડતાલ કરી, હડતાલ કારણ એવું છે કે અમે બધા પૈસા ક્યાંથી કાઢીએ કમાવા માટે? આજે કમાવીએ છીએ, છકડાવાળા બિચારા રાત દિવસ જોઈને પછી બધું કરી શકે, ડાયરેક્ટ તો પછી કરી ન શકીએ અમે બધા, તે માટે અમે 2 દિવસનો બંધ કરવાનું એલાન કર્યું છે અમે ને અમને મુદત આપો કે ભાઈ તમને આટલા મહિનાની મુદત આપીએ, તમે બધા ડોક્યુમેન્ટ પૂરા કરો, અમે એ કરીશું। અમે ગાંધીધામ લાવતી આ સ્કૂલ રિક્ષા બંધ થઈ જતા વાલીઓએ પોતાના બાળકો માટે કોઈ વ્યવસ્થા ગોઠવવી પડશે, જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડશે।